મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો આવી આદતોના કારણે ઘરમાં ગરીબી આવે છે। ઘરના વડીલો ઘણીવાર અમુક આદતોને લઈને રોકતા હોય છે। ઘણી વખત બાળકોને આ ગમતું નથી, પરંતુ તેની પાછળ ખૂબ જ ઊંડો અર્થ છુપાયેલો છે। જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક આદતો ઘરમાં નકારાત્મકતા લાવે છે, જેના કારણે માતા લક્ષ્મી નારાજ થાય છે। તો આ વિડીયોમાં અમે તમને વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી કેટલીક આદતો વિશે જણાવીશું। 1. શાસ્ત્રો અને પુરાણોમાં સૂવાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે। સૂર્યોદય પહેલા જાગવું અને રાત્રે સૂવો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। કેટલાક લોકો આળસને કારણે સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગી જાય અને સૂર્ય એટલે કે સૂર્ય આથમે ને તે સમયે સૂઈ જાય છે। આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર ચાલ્યા જાય છે। સાંજનો સમય પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। 2. આજકાલ આખું જગત સામાન્ય બની ગયું છે કે લોકો તેમના પલંગ કે સેટી પર બેસીને કામ કરે છે અથવા તો ટીવી જોતા હોય છે, અને તે દરમિયાન તેઓ પથારી પર ખોરાક ખાઈ લે છે, પરંતુ આ આદતથી માતા લક્ષ્મી નારાજ થાય છે। વાસ્તુશાસ્ત્રમાં પલંગ પર બેસીને ભોજન કરવાની મનાઈ છે, અને આમ કરવાથી વાસ્તુદોષ થઈ શકે છે। તેનાથી ઘરમાં નકારાત્મક વાતાવરણ બને છે। 3. જમ્યા પછી તમારા વાસણમાં જ હાથ ન ધોવા જોઈએ। વાસણમાં હાથ ધોવાથી તમારી આર્થિક સ્થિતિ નબળી પડે છે। આના કારણે તમારું સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે। તેથી જો તમે તમારા ઘરમાં સમૃદ્ધિ ઈચ્છો છો તો આ આદત છોડી દો। 4. તમારે ક્યારે પણ એંઠા વાસણને રસોડામાં વધારે સમય સુધી ન રાખવા જોઈએ। જમ્યા પછી તરત આ વાસણોને ધોઈને તેની જગ્યાએ પાછા મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ। ઘણા લોકોને રાત્રના વાસણ સવારે ધોવાની આદત હોય છે, પરંતુ આ આદત તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે। તેથી તમારે રસોડામાં ક્યારેય ગંદા વાસણો ન રાખવા જોઈએ। આ કારણે રાહુ અને કેતુને અશુભ અસર પણ તમારા પર પડે છે। 5. તમે જ્યાં પલંગ પર સૂવો છો ત્યાં ગંદકી ન રાખવી। પલંગ પર ફાટેલી અથવા તો ગંદી ચાદર રાખવાથી નકારાત્મક વિચાર તમારા ભાગ્યને અસર કરી શકે છે। સવારે ઉઠતાની સાથે જ પથારીને સાફ કરો, અને ઓછાડ બરાબર પાથરો। બેડ પર એક જ ઓળખાણ ઘણા દિવસો સુધી ન રાખવું। ગંદુ અછાડ તમારા ઘરમાં ગરીબી લાવે છે। 6. ક્યારે પણ એક હાથે ચંદન ન લગાવવું જોઈએ। આવું કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે। ચંદન લગાવ્યા પછી તેને સીધું ભગવાનને ન લગાવવું જોઈએ, તે સારું નથી માનવામાં આવતું। સૌ પ્રથમ ચંદનને એક વાસણમાં રાખવું અને પછી તેને દેવી દેવતાઓને ચઢાવવું જોઈએ। 7. દરરોજ પૂજા કર્યા પછી ઓજારોમાં મંદિરની સાફ સફાઈ જરૂર કરો। તેનાથી તમારા ઘરમાં પ્રગતિ થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પણ તમારા પર બની રહે છે। જો તમે દરરોજ પૂજા કરી નથી શકતા તો પણ ઘરના મંદિરમાં ધૂળ કે ગંદકી ત્યારે જમા થવાનો કારણે તમારા ઘરમાં નકારાત્મકતા રહે છે। 8. ઘણા લોકોને ગમે ત્યાં બૂટ કે ચંપલ ફેંકવાની આદત હોય છે। બૂટ કે ચંપલ ફેંકવાની આદત તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા લાવી શકે છે। ખાસ કરીને ક્યારેય પણ બૂટ અને ચપ્પલ મુખ્ય દરવાજા પર ન રાખવું। તેનાથી ઘરમાં માતા લક્ષ્મી આગમનમાં અવરોધ આવે છે। બૂટ કે ચપ્પલ હંમેશા અથવા તો અલગ અલગ અલમારીમાં રાખો। 9. હિન્દુ ધર્મમાં પૂજા જપ અને વ્રતનું ખૂબ મહત્વ કહેવામાં આવ્યું છે, પરંતુ જો તમે ઘરમાં પૂજા અને વ્રત ન કરો તો દેવી લક્ષ્મી નારાજ થાય છે।
જેના કારણે આર્થિક તંગીના કારણે ગરીબીનો સામનો કરવો પડી શકે છે. 10 નખ દાંત વડે ચાવવાની આદત ઘણા લોકોમાં જોવા મળે છે. નખ ચાવનારા લોકોનું સૂર્ય નબળો પડી જાય છે. આવા લોકોને આંખની સમસ્યા હોય છે અને કોઈ કારણ વગર અપયશ મળે છે. 11 ઘરમાં જૂના ખરા કે કાંટવાળા તાળાઓ ક્યારેય ન રાખવા જોઈએ. આ ખરાબ તાળાઓના કારણે પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ આવે છે. આવી સ્થિતિમાં આ તાળાઓને તાત્કાલિક રિપેર કરાવો અથવા તેને દૂર કરો. 12 જૂના સમાચાર પત્ર એટલે કે છાપા પણ ઘરમાં ભેગા કરીને ન રાખવા જોઈએ. આ પણ નકારાત્મક ઉર્જાનું કારણ બને છે, જેના કારણે પરિવારમાં અશાંતિનું વાતાવરણ સર્જાય છે. આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં પણ જૂના છાપા લાંબા સમયથી પડ્યા હોય તો આજે જ તેને ફેંકી દો અથવા તો ભંગારના વેપારીને આપી દો. 13 સંધ્યા પછી દૂધ, દહીં અને મીઠું જેવી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી આર્થિક રીતે નકારાત્મક પ્રભાવ પડે છે. આ સિવાય જે લોકોના ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય છે, તેમનું દરેક કામ પણ બગડી શકે છે, જેના કારણે ઘણી મહેનત કર્યા પછી પણ આપણે ઘણા કાર્યોમાં સફળતા મેળવી શકતા નથી. 14 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય એટલે કે સૂર્ય આથમી જાય પછી કોઈને પણ પૈસા ન આપવા જોઈએ. કામ કરવાથી તમારા કર્જનું બોધ વધી શકે છે. સુખ અને સમૃદ્ધિનો અભાવ પણ રહી શકે છે. આર્થિક નુકસાન થવાની સંભાવના છે. 15 વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે કપડાં ધોવાનું ટાળવું જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે, કારણ કે રાત્રે નકારાત્મક શક્તિઓ વધુ અસરકારક હોય છે. તેથી રાત્રે કપડાં ધોવાથી ઘરના લોકો બીમાર પડી શકે છે. તમે જોયું હશે કે ઘણા લોકો રાત્રે સાવરણીથી વાળે છે, જે વાસ્તુ અનુસાર ખોટું છે. શાસ્ત્રો અનુસાર સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તેથી જે લોકો રાત્રે સાવરણીથી સાંવરે છે, તેમના પર દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે, તેમજ વાસ્તુ દેવતાઓ પણ નારાજ થાય છે. 16 તમને જણાવી દઈએ કે ઘરમાં લગાવેલી ઘડિયાળનો પણ વાસ્તુ સાથે મોટો સંબંધ છે. જો તમે ઓશિકા નીચે ઘડિયાળ રાખીને સૂવો છો, તો તમારે ઘડિયાળ ઓશિકા નીચે રાખીને ન સૂવું જોઈએ. અને ઘરમાં દિવાલ પર લગાવેલી ઘડિયાળ હંમેશા ચાલુ હોવી જોઈએ. જો ઘડિયાળનો કાંટો બંધ થઈ જાય, તો તેમાં નવો સેલ એટલે કે પાવર નાખીને ચાલુ કરવી જોઈએ. તેને બંધ રાખવી જોઈએ નહીં. તેને હંમેશા ચાલુ રાખવી જોઈએ. 17 ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ સ્નાન કર્યા પછી પોતાના બાથરૂમને ગંદુ કરીને મૂકી દે છે અને પોતાના અન્ય કામમાં વ્યસ્ત થઈ જાય છે. વ્યક્તિની આદત તેના જીવનમાં સમસ્યાઓ પણ લાવે છે. ઘરના બાથરૂમ અને ટોયલેટના દરવાજા હંમેશા ખુલ્લા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે, જેના કારણે ઘરમાં પૈસાની અસર રહે છે. જેથી આ દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ. 18 રસોડામાં રાંધણ ગેસ પર ખાલી અને એંઠા વાસણ ન રાખવા જોઈએ. ગેસનો ચૂલો હંમેશા સાફ રાખવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને સમાજમાં માનને સન્માન મળે છે. પુરાણોમાં કહેવાયું છે કે ચૂલા પર ખાલી વાસણો રાખવાથી ઘરમાં આવે છે. આવા લોકોના ઘરમાં ક્યારે સમૃદ્ધિ નથી આવતી. મંદિર પછી રસોડું સૌથી પવિત્ર સ્થળ છે અને ત્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે. મિત્રો, કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો. આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે. ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે વિડિયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.